Hello everyone, myself Jagdish Bhakhar, Mechanical Engineering Department, Dr. Subhas Technical Campus, Junagadh. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સબ્જેક્ટની અંદર આપણે બિહેવિયરલ ડાયનેમિક્સ જોઈએ છીએ. એની અંદર આજે આપણે લેક્ચર નંબર 5 ટાઈપ્સ ઓફ ગ્રુપ એ જોવાના છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ જે ગ્રુપ બનાવવા માટેની જરૂરિયાતો છે અથવા તો જે પરિબળો છે એના વિશે ચર્ચા કરી હતી. આજે આપણે જે ગ્રુપ છે એના પ્રકાર કેટલા હોઈ શકે એના ઉપર ચર્ચા કરીએ. જનરલી જૂથ એ અલગ અલગ વ્યક્તિઓનો સમૂહ છે એ આપણે આગળના લેક્ચરમાં જોયું. અને આ જે લોકો છે એ એકબીજા સાથે ઇન્ટરેક્શન કરે છે, એકબીજા ઉપર આધારિત હોય છે. અને આવો જે સંબંધ છે અથવા તો જેને સંપર્ક અથવા તો આધાર કહી શકાય એ કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે હોય છે. એટલે આ જે ગ્રુપ છે એના પ્રકારોની આપણે વાત કરીએ તો એ ગ્રુપ છે એ અલગ અલગ 4 કેટેગરીની અંદર ભાગ પાડી શકાય કે જેની અંદર પહેલું છે બેઝડ ઓન ફોર્માલિટી એટલે કે વૈધિકતાના આધારે. બીજું છે બેઝડ ઓન પરમેનન્સી ઓફ મેમ્બરશીપ એટલે કે સભ્યોના કાયમીપણાના આધારે. થર્ડ છે બેઝડ ઓન પરમેનન્સી ઓફ એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિના કાયમીપણાના આધારે. અને ચોથું છે અન્ય એટલે કે અધર બેઝિસ અન્ય આધારોને લીધે. હવે એમાં એક પછી એક આપણે જોઈએ. પહેલું જે છે બેઝડ ઓન ફોર્માલિટી, તો એની અંદર આપણે જે વાત કરી ચૂક્યા એ જ 2 ગ્રુપ આવશે આમ તો, એક ફોર્મલ ગ્રુપ અને ઇનફોર્મલ ગ્રુપ. બરાબર. ત્યાર પછી બેઝડ ઓન પરમેનન્સી ઓફ મેમ્બરશીપ એટલે કે સભ્યોના કાયમીપણાના આધારે. સભ્યો છે એ કાયમી રહેશે, બદલશે નહીં. એમાં પ્રાઇમરી ગ્રુપ અને કોલિએશન ગ્રુપ એટલે કે જે પ્રાઇમરી એટલે પ્રાથમિક જૂથ અને કોલિએશન એટલે સંયુક્ત જૂથ. સંયુક્ત એટલે નાના નાના ગ્રુપ છે એ મળીને પણ એક ગ્રુપ બનતું હોય તો એને આપણે સંયુક્ત જૂથ છે એવું કહી શકીએ. ત્રીજું જે છે બેઝડ ઓન પરમેનન્સી ઓફ એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિના કાયમીપણાના આધારે. એની અંદર 2 આવે છે, એક છે ટેમ્પરરી ગ્રુપ અને બીજું છે પરમેનન્ટ ગ્રુપ. એટલે કે કાયમી ચલાવ જૂથ, કામ ચલાવ જૂથ અને કાયમી જૂથ. શોર્ટ ટર્મ માટે હોય તો એ ટેમ્પરરી થશે અને પરમેનન્ટ હોય લોંગ ટર્મ માટે હોય તો એ કાયમી જૂથ કહી શકાય. અધર બેઝિસની અંદર કમાન્ડ ગ્રુપ, કમાન્ડ એટલે સત્તાધારી જૂથ. બીજું ટાસ્ક ગ્રુપ, ટાસ્ક એટલે કોઈ એક્ટિવિટી અથવા તો પ્રવૃત્તિ, તો ટાસ્ક જૂથ હોઈ શકે. ત્યાર પછી ઇન્ટરેસ્ટ ગ્રુપ, ઇન્ટરેસ્ટ એટલે હિત પ્રેરિત જૂથ. અને લાસ્ટ છે ફ્રેન્ડશિપ ગ્રુપ એટલે કે મૈત્રી જૂથ. એટલે આ રીતે અલગ અલગ 10 કેટેગરી છે કે જેની અંદર આપણે ગ્રુપને ડિવાઈડ કરી શકીએ છીએ. હવે એક પછી એક જોઈએ. ફોર્મલ ગ્રુપ અને ઇનફોર્મલ ગ્રુપ. ફોર્મલ ગ્રુપ અને ઇનફોર્મલ ગ્રુપ વિશે આપણે આગળ પણ ચર્ચા કરી. ફોર્મલ ગ્રુપની અંદર જોઈએ. સચ ગ્રુપ્સ આર ફોર્મ્ડ થ્રુ અ ફોર્મલ પ્રોસેસ ઓફ ડિસિઝન મેકિંગ. એટલે ફોર્મલ વૈધિક ગ્રુપ છે કે જેની અંદર જે નિર્ણય લેવાની સત્તા એ ટોપ ટુ બોટમ એટલે કે આપણે એવું કહી શકીએ કે ભાઈ ઓથોરાઇઝડ પર્સન લાઇક એમડી ઓર સીઈઓ ઓર અ બોડી લાઇક બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અપોઇન્ટ્સ સચ અ ગ્રુપ. એટલે જનરલી ફોર્મલ ગ્રુપ છે એ ટોપ લેવલે બનાવવામાં આવતું હોય છે. ધ ઇમ્પોર્ટન્ટ ફોર્મલ ગ્રુપ્સ આર અ કમિટી, અ પ્રોજેક્ટ ટીમ, અ ટાસ્ક ફોર્સ એટસેટ્રા. એટલે એના અલગ અલગ નામ હોઈ શકે. ઘણી જગ્યાએ એને કમિટી કહેવામાં આવે છે, ઘણી જગ્યાએ એને પ્રોજેક્ટ ટીમ કહેવામાં આવે છે, ઘણી જગ્યાએ ટાસ્ક ફોર્સ પણ કહેવામાં આવે છે. પણ એ બધા ફોર્મલ ગ્રુપ ગણી શકાય. ધ અપિન્ટિંગ ઓથોરિટી ડિસાઇડ્સ એટલે જે ટોપ લેવલની ઓથોરિટી છે એ નક્કી કરે છે ધ એરિયા ઓફ ઓપરેશન્સ ઓફ સચ ગ્રુપ્સ ઇન ધ ફોર્મ ઓફ ટીમ ઓફ રેફરન્સ. એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે જે કંઈ નક્કી કરવામાં આવે છે એ ઓથોરિટીથી નક્કી કરવામાં આવે છે, એ નિર્ણય લે છે અને જે કંઈ કામની સોંપણી છે એ પણ કરવામાં આવે છે. નેસેસરી ઓથોરિટીઝ આર ડેલિગેટેડ એન્ડ સ્પેસિફિક રિસ્પોન્સિબિલિટીઝ આર અસાઇન્ડ. એટલે એને એક જવાબદારીઓ સોંપવામાં આવે છે અને
કામ છે એ સારામાં સારી રીતે થાય એના માટે વહેંચણી કરવામાં આવે છે. સચ ફોર્મલ ગ્રુપ્સ કેન બી પરમેનન્ટ લાઇક સ્ટેન્ડિંગ કમિટી ઓર અ ટેમ્પરરી ગ્રુપ લાઇક પ્રોજેક્ટ ટીમ ઓર ટાસ્ક ફોર્સ. એટલે જે સ્ટેન્ડિંગ કમિટી હોય એ હંમેશા રહે એવી રીતની પરમેનન્ટ હોય છે. જ્યારે ટેમ્પરરી ગ્રુપ હોય એની અંદર કોઈ પણ પ્રોજેક્ટ રિલેટેડ ટીમ હોય કે જે પ્રોજેક્ટ પૂરો થાય તો કામ પૂરું અને ટીમ પણ પૂરી. એવી રીતે ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવતી હોય છે કે જે ટેમ્પરરી વર્ક માટે કરવામાં આવતી હોય છે. ત્યાર પછી ઇનફોર્મલ ગ્રુપ્સ એટલે કે અવૈધિક જૂથ. ધ ફોર્મેશન ઓફ સચ અ ગ્રુપ ઇઝ ધ રિઝલ્ટ ઓફ સોશિયલાઇઝેશન પ્રોસેસ. હ્યુમન બીઇંગ પ્રિફર્સ ટુ લીવ ઇન અ ગ્રુપ ઓર અ સોસાયટી. એટલે જનરલી આ સામાજિક એક પ્રક્રિયા છે ઇનફોર્મલ ગ્રુપે, અને એ ક્યાંય પણ અને કેવી રીતે પણ બની જાય છે એમ. હ્યુમન બીઇંગ પ્રિફર્સ ટુ લીવ અ ગ્રુપ ઓર અ સોસાયટી એટલે દરેક વ્યક્તિ છે એ કોઈ સોસાયટીમાં અથવા તો ગ્રુપમાં રહેવાનું જ પસંદ કરે છે. સચ ગ્રુપ મેમ્બર્સ ગેટ યુનાઇટેડ ઓન સમ કોમન કેરેક્ટરિસ્ટિક્સ લાઇક કાસ્ટ, રિજિયન, રેસિડેન્સ, નેચર, કલ્ચર એટસેટ્રા. એટલે આપણે આજે આગળ વાત કરીએ પ્રમાણે એમ કે દરેક વ્યક્તિ છે પોતાની સંસ્કૃતિ પ્રમાણે, પોતાના સ્વભાવ પ્રમાણે, પોતે કયા વિસ્તારમાં રહે છે, પોતાનો ધર્મ, જાતિ, આના આધારે આવી રીતના ગ્રુપ બનતા હોય છે. એઝ ધ મેમ્બરશીપ ઇઝ સ્પોન્ટેનિયસ ધેર આર નો પ્રોસિજર ફોર ફોર્મેશન એન્ડ સિકિંગ મેમ્બરશીપ એન્ડ ધેર આર નો રૂલ્સ ટુ બી ફોલોડ. હાવેવર સર્ટેન કન્વેન્શન્સ આર ફોલોડ. એટલે ઘણી બધી ઇનફોર્મલ ગ્રુપની અંદર તો કોઈ રૂલ્સ રેગ્યુલેશન હોતા જ નથી, એમને એમ જ ગ્રુપ બની જતા હોય છે. જ્યારે અમુક અમુક ગ્રુપની અંદર થોડા ઘણા જે નીતિ નિયમો છે એ બનાવવામાં આવતા હોય છે. થર્ડ છે પ્રાઇમરી ગ્રુપ્સ. પ્રાઇમરી ગ્રુપ ઇઝ અ વેરી સ્મોલ ગ્રુપ વિચ રિમેન્સ ઇન કોન્સ્ટન્ટ કોન્ટેક્ટ વિથ ઇચ અધર. આમ સાઇઝમાં ઘણું નાનું હોય છે અને અમે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. ફોર એક્ઝામ્પલ, અ ફેમિલી residing in a home, the student staying in a hostel room, the co-travelers in a bus or a compartment etc. એટલે આ જે એક્ઝામ્પલો આપ્યા છે એ આમ તો આપણી અનુભૂતિની વાત છે કે એક ફેમિલીની અંદર, એક ઘરની અંદર જે લોકો રહેતા હોય એ પ્રાઇમરી ગ્રુપ ગણી શકાય. ત્યાર પછી કોઈ હોસ્ટેલના રૂમની અંદર કોઈ સ્ટુડન્ટ્સ રહેતા હોય તો એ પ્રાઇમરી ગ્રુપ કહી શકાય કે જે એ સતત એકબીજાના સંપર્કમાં હોય છે એમ. ત્યાર પછી કો ટ્રાવેલર ઇન બસ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ બસની અંદર વ્યક્તિઓ જતા હોય તો એ વ્યક્તિ છે એ એક જૂથ ગણાય એમ. ભલે એ અંદરો અંદર એકબીજાનો કોઈ સંબંધ નથી પણ ટેમ્પરરી થોડા સમય માટે એકબીજા સાથે છે એટલે એ એક જૂથ ગણી શકાય. અથવા તો ટ્રેનની અંદર કોઈ એક ડબ્બાની અંદર, કમ્પાર્ટમેન્ટની અંદર લોકો હોય તો એને પણ આપણે પ્રાઇમરી ગ્રુપની અંદર મૂકી શકીએ. સચ ગ્રુપ કેન ઓલ્સો બી ઇન અ નોન લોકલાઇઝડ ફોર્મ. નોન લોકલાઇઝડ એટલે લોકલ ના હોય એવા ફોર્મની અંદર. ફોર એક્ઝામ્પલ, ધ મેમ્બર્સ ઓફ અ પોલિટિકલ પાર્ટી સ્ટેઇંગ ફાર અવે ફ્રોમ ઇચ અધર થ્રુ ધે આર ઇન કોન્સ્ટન્ટ કોન્ટેક્ટ વિથ ઇચ અધર થ્રુ સમ સોશિયલ મીડિયા ઓફ કમ્યુનિકેશન. એટલે એવું જરૂરી નથી કે એક જગ્યાએ હોય. સપોઝ પોલિટિકલ પાર્ટીનું એક્ઝામ્પલ આપેલું છે તો કોઈ એક પોલિટિકલ પાર્ટીના મેમ્બર છે એ હંમેશા એકબીજાના કોન્ટેક્ટમાં રહેતા જ હોય. કયા ક્ષેત્રમાં શું ચાલે છે, શું નહીં, શું કરવાનું ઇલેક્શન્સ માટે, તો એ ટેલિફોનિક જોડાયેલા હોય છે અથવા તો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા હોય છે. એટલે આવી રીતના કેટલી બધી પ્રકારના ગ્રુપો છે એ પ્રાઇમરી ગ્રુપની અંદર આવી શકે. ત્યાર પછી કોલિએશન ગ્રુપ. કોલિએશન ગ્રુપ ઇઝ અ ગ્રુપ ઓફ પ્રાઇમરી ગ્રુપ. એટલે કે પ્રાઇમરી ગ્રુપનું જ આ એક ભાગ છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ફેડરેશન. એને ફેડરેશન પણ કહી શકાય. જનરલી આપણે ફેડરેશન શબ્દ છે એ ક્યાંક સાંભળેલો હોય કોઈ ક્લબ માટે, અથવા તો ફૂટબોલ ફેડરેશન ક્લબ આવી રીતનું કંઈ સાંભળેલું હોય. Where the primary groups has only local impact or where the membership is poor and ineffective, then a federation is formed.
In politics, where one group is not able to establish a majority for forming a government, then coalition is made with other small groups to develop a stronger group. એટલે જ્યાં સત્તા ઓછી હોય અથવા તો મેમ્બર્સ છે એ પોવર્ટી હોય અથવા તો ઇનઇફેક્ટિવ હોય, તો નાના નાના ગ્રુપો છે એ મળીને પણ એક સ્ટ્રોંગ ગ્રુપ બનાવી શકે છે કે જેની છાપ છે એ બીજી જગ્યાએ પાડી શકાય. એટલે આ બધું જ કોલિએશન ગ્રુપની અંદર આવશે. જનરલી આપણે આ પોલિટિક્સની વાત થતી હોય તો એવું સાંભળતા હોઈએ કે ભાઈ જ્યારે ચૂંટણી થાય ત્યારે કોઈ પાર્ટીને અમુક સીટ ઘટતી હોય તો એ બીજી પાર્ટી સાથે મર્જ થઈ અને સરકાર બનાવતી હોય છે. તો આ કોલોબરેશન થયું એક જાતનું એમ, એટલે એને કોલિએશન ગ્રુપની અંદર આપણે મૂકી શકીએ છીએ. ત્યાર પછી ટેમ્પરરી ગ્રુપ. ટેમ્પરરી ગ્રુપ ઇઝ ફોર્મ ટુ હેન્ડલ સમ એડોક એન્ડ ટેમ્પરરી એક્ટિવિટી. ફોર એક્ઝામ્પલ, ટુ મેક રિપ્રેઝન્ટેશન few members committee is formed. An admission committee is formed to conduct the admission work. An appointment committee is formed to appoint the people. Such temporary group is dissolved after the completion of the ad hoc or temporary work. એટલે આ જે ટેમ્પરરી ગ્રુપ છે એ જનરલી ક્ષણિક હોય છે, જેવી કામની જરૂરિયાત એ પ્રમાણે ગ્રુપ છે એ બનાવવામાં આવતું હોય છે ટૂંકા ગાળા માટે. સપોઝ કોઈ પ્રોબ્લેમ છે, કોઈ સમસ્યા છે અને એનું સોલ્યુશન લઈ આવવાનું છે, તો એના માટે પણ કદાચ કોઈ કમિટી બનાવવામાં આવે કે જે ખાલી એ પ્રોબ્લેમ પૂરતી જ હોય. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ એડમિશન માટેની એક અલગ કમિટી અથવા તો અલગ ગ્રુપ બનાવવામાં આવે, અથવા તો જે એડોક શબ્દ છે, એડોકનો મતલબ પણ એ જ થાય. એડોક એટલે ક્ષણિક હોય એવું. આપણે જનરલી સાંભળેલું હશે ઘણી જગ્યાએ કે કોઈ કામ છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપેલું હોય. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એટલે એડોક બેઝ ઉપર. જનરલી જે ગવર્મેન્ટની અમુક કોન્ટ્રાક્ટ બેઝની જે જોબ્સ હોય છે એ 11 મહિનાની હોય છે. તો એ જે 11 મહિનાનો ટાઈમ પીરિયડ છે એ ટેમ્પરરી ગ્રુપ છે એવું કહી શકાય. નેક્સ્ટ છે પરમેનન્ટ ગ્રુપ. આમ તો એના નામ ઉપર જ છે પરમેનન્ટ એટલે કાયમી હોય તેવું ગ્રુપ. વેર ધ નેચર ઓફ એક્ટિવિટી ઇઝ રિકરિંગ એન્ડ રિપીટેટિવ નેચર, એટલે એ હંમેશા ચાલતું રહેતું હોય અને પુનરાવર્તિત સ્વભાવનું હોય. ધેન અ પરમેનન્ટ ગ્રુપ ઇઝ ફોર્મ્ડ. ફોર એક્ઝામ્પલ, સ્ટેન્ડિંગ કમિટી, લોન કમિટી, મેનેજિંગ કમિટી, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એટસેટ્રા. એટલે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન અથવા તો ઇન્સ્ટિટ્યૂટ હોય એની અંદર જે મેનેજિંગ કમિટી હોય અથવા તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હોય એ જનરલી લાંબા ગાળા માટે જ હોય છે. એ કોઈ મોટા કારણ વગર બદલાવવામાં આવતા નથી. ફોર ધ રિકરિંગ ડિસિઝન મેકિંગ, ધ મીટિંગ ઓફ કમિટી ઇઝ કન્વેન્ડ એન્ડ ધ ડિસિઝન્સ આર મેડ થ્રુ ગ્રુપ ડિસ્કશન એન્ડ ધ resultant resolutions. The legality of the decision is decided through the notice, agenda, discussion, resolution and minutes. આ જે પરમેનન્ટ ગ્રુપ છે એ આમ તો ટોપ લેવલના જે ગ્રુપ્સ હોય કોઈ પણ ઇન્ડસ્ટ્રી અથવા તો ઓર્ગેનાઇઝેશનની અંદર, તો એ ત્યાં જ આપણને જનરલી જોવા મળતા હોય છે. એની અંદર જે કંઈ ડિસિઝન્સ લેવાના હોય છે તો એ ડિસિઝન્સ છે એ બધા જે મેમ્બર્સ હોય ગ્રુપના એની હાજરીમાં, એના સહકારથી, એની સલાહ સૂચનથી કરવામાં આવતા હોય છે. અને એના માટે જે કંઈ મિનિટ્સ, આ જે મિનિટ્સ વર્ડ છે, મિનિટ્સ એ કોઈ પણ મિટિંગના જે સમરી હોય અથવા તો જેને આપણે કોઈ પણ મિટિંગનો એજન્ડા કહી શકીએ, એના આધારે જ આ બધું ડિસિઝન મેકિંગ છે એ થતું હોય છે. ત્યાર પછી જે ગ્રુપ છે એ છે કમાન્ડ ગ્રુપ, એટલે કે સત્તાધારી જૂથ. ઇન અ પિરામિડિક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, ધ એપેક્સ ગ્રુપ ઇઝ કન્સિડર્ડ એઝ અ કમાન્ડ ગ્રુપ. એટલે કે જે પિરામિડ હોય એમાં જે ઉપરની ટોચ હોય, ટોપ મેનેજમેન્ટ જેને આપણે કહી શકીએ, તો એ જનરલી આખું જે કામ છે એ સંભાળતા હોય છે. એની જે સત્તા અથવા તો જે કમાન્ડ છે એ એના હાથમાં જ હોય છે. ધ કમાન્ડ ગ્રુપ એન્જોયઝ ધ એબ્સોલ્યુટ ઓથોરિટી.
એટલે એ એન્જોય કરતા હોય છે, એની જે સત્તા છે એ માણી શકે છે, એ પોતે ઈચ્છે એ પ્રમાણે કામ કરાવી શકે છે. સચ કમાન્ડ ગ્રુપ કન્સિસ્ટ ઓફ પ્રેસિડેન્ટ ઓફ ચેરમેન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ or managing directors or whole-time director. The decisions of the command group affect the whole organization. They are constitutional in the nature and touches upon the mission of the organization. એટલે આમ તો બધા જ જે સૂત્રો છે એના જ હાથમાં હોય છે, બધા જ નિર્ણયો લેવાના છે એ આ લોકોના હાથમાં જ હોય છે, એટલા માટે જ એને કમાન્ડ ગ્રુપ કહી શકાય છે. એની અંદર ખૂબ ઓછા લોકો હોય છે, પણ બધી જ પ્રકારની સત્તા એ ભોગવી શકે છે, બધા જ નિર્ણયો છે એ પોતે લઈ શકે છે, પણ એ થોડું કોન્સ્ટિટ્યુશનલ એટલે કે બંધારણીય હોવું જોઈએ, કેમ કે જે તે ઇન્સ્ટિટ્યૂટના અથવા તો ઇન્ડસ્ટ્રીના જે કાંઈ ઉદ્દેશ્યો છે એ નક્કી કરવાનું જે આખું જવાબદારી છે એ પણ એના જ હાથમાં હોય છે. નેક્સ્ટ છે ટાસ્ક ગ્રુપ. A task group is a special type of group to whom a special task, project or a function is assigned. એટલે સ્પેશિયલી કોઈ કામ માટે જ જનરલી ટાસ્ક છે એ બનતું હોય છે, એની અંદર પ્રોજેક્ટ અથવા તો કોઈ ફંક્શન આવતું હોય. It consists of some functional managers, experts and researchers who are needed in performing the task efficiently and effectively. Task group is appointed by a competent authority. Relevant authorities and resources are provided and responsibilities are assigned through terms of reference. એટલે આ જે ટાસ્ક ગ્રુપ છે એ એક વિશિષ્ટ પ્રકારનું જૂથ છે કે જેને કોઈ ચોક્કસ પ્રકારની મહત્તમ અથવા તો કોઈ કોમ્પ્લેક્સ એક્ટિવિટી હોય એને એની જે કાર્યવાહી છે એ સોંપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એકમ હોય, યુનિટ હોય, એની કોઈ નવી બ્રાન્ચ ખોલવાની હોય તો એને રિલેટેડ જે કાંઈ સ્ટડી કરવું અથવા તો કંપનીના વેચાણમાં જો કાંઈ ઘટાડો આવતો હોય તો એના કારણોનો અભ્યાસ કરવો, કોઈ વિદેશની કંપની હોય અથવા તો કોઈ પેઢી હોય તો એની સાથે કોલેબોરેશન કરવું, એનો કરાર કઈ રીતે કરવો, આ બધી જ જે પ્રવૃત્તિ છે એની અંદર કોઈ અધિકારી અથવા તો જે કર્મચારી છે એની આવશ્યકતા હોય તો એમની નિમણૂક કરવી, આ બધા જ પ્રકારના ટાસ્ક છે એ ટાસ્ક જૂથની અંદર કરવામાં આવે છે. ટાસ્ક ગ્રુપ ઇઝ અપોઇન્ટેડ બાય અ competent authority, relevant authorities, જો કે આપણે ચર્ચા થઈ ગઈ છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ પ્રોજેક્ટ ટીમ, એટલે એક પ્રોજેક્ટ માટેની ટીમ. ધ ગ્રુપ સ્ટેન્ડ્સ dissolved after the completion of the task or project. એટલે એનું વિભાજન છે કરી નાખવામાં આવે છે જ્યારે ટાસ્ક અથવા તો પ્રોજેક્ટ છે એ પૂરો થઈ જતો હોય. Thus generally its term is temporary in nature. એટલે એનો જે ટર્મ એટલે એનો લાઈફ અથવા તો એનો જે ટાઈમ સ્પાન તો એ ટેમ્પરરી નેચરનો હોય છે. ત્યાર પછી 9th છે ઇન્ટરેસ્ટ ગ્રુપ. This is a group of person who have some common interest or some common stake. એટલે દરેક વ્યક્તિને પોતાનો એક ઈચ્છા હોય અથવા તો ઇન્ટરેસ્ટ હોય અથવા તો હિત પ્રેરિત હોય એવું આપણે કહી શકીએ. તો જો સરખું હોય ગોલ તો આ રીતના ગ્રુપ છે એ બનાવી શકાય. The primary objective of such group formation is to protect the common interest of the group members. એટલે દરેક એક એક્ઝામ્પલ લઈએ આપણે. સપોઝ કોઈ ગ્રુપ હોય કે જેની અંદર બધા પેઇન્ટર્સ હોય, ચિત્રકારો, તો એ બધા ચિત્રકારો છે એ સાથે મળી અને કોઈ ગ્રુપ બનાવે છે તો એના દરેકના ઉદ્દેશ્ય છે એ સરખા જ હશે કે કઈ રીતે સારામાં સારા ચિત્રો બનાવી શકાય. તો આ રીતે દરેકને ઇન્ટરેસ્ટ છે અને બધાના જે ઇન્ટરેસ્ટ છે એ ફૂલફિલ થાય એ આનો પ્રાઇમરી હેતુ હોવો જોઈએ. Such group formation becomes necessary where the interest of members is likely to be jeopardized by some other rival group. એટલે જે ગ્રુપ છે એ એકબીજા સાથે કોરિલેશનમાં કામ કરે અને એકબીજાને રિવેલ કરે.
Where the interest of two or more groups are in conflict, then such interest group is formed for preservation of the interest of the group members. Trade unions, consumers association, chamber of commerce, industries association are some example of the interest group. એટલે આપણે સાંભળેલું જ હશે આમ તો ટ્રેડ યુનિયનના ગ્રુપ હોય એટલે કે જે વેપારી છે, વેપારી લોકો એનો ગ્રુપ હોય. એવી રીતે કન્ઝ્યુમર એસોસિએશનનું એક ગ્રુપ હોય અથવા તો જે આપણે એવું કહી શકીએ ગ્રાહક સુરક્ષાનો એક વિભાગ છે એ આપણે બધાએ કદાચ સાંભળ્યું હશે અથવા અનુભવેલું હશે કે ભાઈ કોઈ પણ ગ્રાહક છે એ ના છેતરાય એના માટેનું એક આ રીતનું ગ્રુપ હોય છે, આખો વિભાગ જ હોય છે. તો એવી રીતે દરેક જગ્યાએ આવું ક્યાંક ને ક્યાંક એસોસિએશન હોય છે. સપોઝ ઇન્ડસ્ટ્રીનું એસોસિએશન હોય છે, એ ઇન્ડસ્ટ્રીમાંય ઘણી બધી અલગ અલગ સપોઝ ટાયર સેક્ટર છે તો એમાં ટાયરને રિલેટેડ જ બધી એસોસિએશનવાળા લોકો ભેગા થાય અને કંઈક નીતિ નિયમો બનાવે. સપોઝ જે ટ્રાવેલ્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું આખું જે યુનિયન છે તો એ લોકોને કંઈક નીતિ નિયમો હોય છે કે ભાઈ જે બસીસ છે એના જે રૂટ હોય એ પ્રમાણે એના ભાડા કેટલા હોવા જોઈએ, મિનિમમ રેટ, તો એ બધું ફિક્સ હોય છે અને એ બધું એસોસિએશન થ્રુ જ થાય છે. ત્યાર પછી લાસ્ટ છે ફ્રેન્ડશિપ ગ્રુપ. ફ્રેન્ડશિપ ગ્રુપ આર ફોર્મ્ડ ફોર ધ પ્રમોશન ઓફ સમ કોમન ઇન્ટરેસ્ટ, hobbies or to attain some common welfare. Friend circle, study circle, cheat funds, VZ in the sense of group of 20 members in a VZ કહેવાય. Sports club, alumni association are popular example of friendship group. It is spontaneous and informal. It is governed by the cooperation and faith rather than rules and regulations. The membership is voluntary એન્ડ લૂઝ ઇન નેચર. એટલે જનરલી એનું જે નામ છે મૈત્રી જૂથ, એટલે એ આમ તો એમાં રૂલ્સ અને રેગ્યુલેશન ઓછા હોય છે પણ એકબીજા ઉપરનો જે વિશ્વાસ છે એના ઉપર જ આ પ્રકારના ગ્રુપો છે એ ચાલતા હોય છે. અને એ કોઈ પણ આમાં ઘણી બધી એક્ઝામ્પલ આપેલા છે. ફ્રેન્ડ સર્કલનું હોય, સ્ટડી સર્કલ હોય, અથવા તો કોઈ ફંડિંગ માટેનું કોઈ ગ્રુપ હોય, એ જનરલી 20 એટલે 20 લોકોનું ગ્રુપ હોય. સ્પોર્ટ્સના ઘણા બધા ક્લબ્સ હોય, કોઈ પણ કોલેજની અંદર અથવા તો યુનિવર્સિટીની અંદર એલ્યુમિની એસોસિએશન્સ હોય. એલ્યુમિની એસોસિએશનની જેમ બીજા કેટલાક, અને આ જે બધા ગ્રુપ છે એ જનરલી સ્પોન્ટેનિયસ હોય અને ઇનફોર્મલ હોય એટલે કે અવૈધિક હોય. આ કોઓપરેશનથી ચાલે છે. કોઓપરેશન એટલે એકબીજાના સહકારથી અને વિશ્વાસથી આ જે આ પ્રકારના ગ્રુપ છે એ ચલાવતા હોય છે. અને આની અંદર જે મેમ્બર હોય અથવા તો મેમ્બરની મેમ્બરશીપ હોય એ વોલેન્ટરીલી હોય છે, એટલે સ્વેચ્છાએ હોય છે. એમ કોઈ ફોર્સફુલી અથવા તો કોઈ થોપી બેસાડે એવી રીતની હોતી નથી. અને આની જે મેમ્બરશીપ છે એ લૂઝ પણ ગમે ત્યારે કરી શકાય છે, મતલબ છોડી શકાય છે ગમે ત્યારે. એટલે આ રીતે આપણે અલગ અલગ જે ગ્રુપ છે એની વિસ્તૃત માહિતી આ લેક્ચરની અંદર આપણે મેળવી. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.